મિત્રો, આજે હું તમને એક્સેલની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા VLOOKUP શીખવવા જઈ રહ્યો છું, જે તમને ઘણી કામમાં આવે એવી છે ડેટા ફેચ માટે. તો તમે જોઈ શકો છો, જ્યારે CETની કોઈ મેરિટ યાદી અથવા તો CETના જ્યારે પેન્ડિંગ લિસ્ટ આવે છે, ત્યારે તમને આ પ્રકારની એક શીટ આપવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટના યુનિક ID કોડ હોય છે, બધી ડિટેલ્સ હોય છે અને સ્કૂલ કોડ હોય છે. જ્યારે સ્કૂલનું નામ અથવા તો ક્લસ્ટર ઘણીવાર નથી પણ હોતું, તો હવે એમાં આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય કે આમાં મારા ક્લસ્ટરની કોઈ શાળા છે કે નહીં, તો આપણે કઈ રીતના કરી શકીએ વિધિન અ મિનિટમાં. તો તમે જોઈ શકો છો કે મેં મારા ક્લસ્ટરની જે શાળાઓની યાદી છે, એમના ડાયસ કોડ અને સ્કૂલના નામ એક શીટમાં સેવ કરેલા છે. શીટ 1 તમે જોઈ શકો છો, જેમાં ડેટા સ્ટેટ થાય છે 1 થી લઈને B28 સુધી. બસ આપણે આટલી જ જરૂર છે. અને આ તમને જે સ્ટેટ કક્ષાએથી જે એક શીટ મળી છે, એમાં સ્કૂલના ડાયસ કોડ છે, એમાં ઘણી બધી શાળાઓ છે. એમાં મારે ફાઇન્ડ આઉટ કરવું છે કે મારી શાળા છે કે નહીં, તો કઈ રીતના કરી શકીએ. તો લેટ્સ સ્ટાર્ટ. VLOOKUP આપણે ફોર્મ્યુલાનો યુઝ કરશું. સર્ચ કીમાં આપણે શાળાનો ડાયસ કોડ રાખશું. રેન્જમાં આપણને ખબર છે ગઈ શીટમાં, હવે શીટ 1માં છે, તો આપણે અહીંયા શીટ 1 લખશું. અને પછી આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરશું, કારણ કે જે સેલ એડ્રેસ હોય છે એ એક્સેલમાં એક્સપ્લેનેશન માર્કથી યુઝ થાય છે. તો શીટ 1 પછી ઉદ્ગાર ચિહ્ન, અને ખબર છે કે ડેટા આપણો A1 કોલમથી સ્ટાર્ટ થાય છે અને B28 સુધી છે. આપણે આને ફ્રીઝ કરી દઈશું $સાઇનથી, રો અને કોલમને. પછી ત્રીજો ઇન્ડેક્સ નંબર છે, તો ખબર છે કે મેં જે સીટ ક્લસ્ટરની સેવ કરેલી છે, એમાં બીજા કોલમમાં શાળાનું નામ છે. પહેલી કોલમમાં ડાયસ કોડ છે અને બીજી કોલમમાં શાળાનું નામ છે, તો આપણે અહીંયા બીજી કોલમ લખશું. અને એક્ઝેક્ટ મેચમાં જે એક્ઝેક્ટ રિઝલ્ટ આપણે 0 કરીને ફોર્મ્યુલાને ક્લોઝ કરીને એન્ટર પ્રેસ કરશું, તો તમે જોઈ શકો છો કે અહીંયા નોટ એપ્લિકેબલ અથવા નોટ અવેલેબલ છે. આપણે ફોર્મ્યુલાને જ્યાં સુધી ડેટા છે ત્યાં સુધી સિલેક્ટ કરીને ઓટોફિલ યુઝ કરી લેશું. અને તમે જોઈ શકો છો કે મારા ક્લસ્ટરની જેટલી શાળા છે એ અહીંયા પોપઅપ થાય છે. કોલમને સિલેક્ટ કરીને આપણે ક્રિએટ ફિલ્ટર કરી લેશું. અને આમાંથી એને વારી આપણે એને હટાવી દઈશું અને પછી ક્લિક કરશું, તો તમે જોઈ શકો છો કે મારા ક્લસ્ટરની આટલી શાળાઓ છે. અને આ આપણે પછી નીચે શાળા કક્ષાએ આપણે આને શેર કરી શકો છો. તો ઝડપથી ફાઇન્ડ આઉટ થઈ જાય એવી ફોર્મ્યુલા છે, તમને કામમાં આવે એવી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.